નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? પરીક્ષાની તૈયારીઓ અત્યારે બરોબર ચાલતી હશે, વાંચવામાં ઉત્સાહ આવતો હશે અને તમે બધા અત્યારે ખૂબ તૈયારીઓમાં લાગ્યા હશો. તો મારું નામ પરમાર કમલેશ છે અને હું શ્રી નવરંગ વિદ્યા મંદિર મોરિયાણામાં ઉચ્ચતર માધ્યમિકમાં સંસ્કૃતના શિક્ષક તરીકે મારી સેવાઓ આપું છું. વિદ્યાર્થી મિત્રો, યજુર્વેદકાર એવું કહે છે કે મામ મેમાં સંવિધાત ઉર્જદસ્વ, ડરો નહીં, ગભરાવ નહીં, પણ ઉત્સાહી બનો. અત્યારે હૃદયમાં એક ડર ઊભો થયો હશે, પણ આ ડરને કેવી રીતે દૂર કરો તેના માટે આપણા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ અને તેમના ઉપક્રમે જે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલે છે, જેનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓમાં ડર દૂર થાય. તો આજે ધોરણ 12ના દરેક વિદ્યાર્થીઓ માટે જે સામાન્ય પ્રવાહના છે અને તેમની માટે હું ધોરણ 12 સંસ્કૃત પ્રશ્નપત્રનું પરિરૂપ લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કામ આયોજન વગર થતું નથી અને એમાં આયોજન કરવું જરૂરી છે. તો આપણા પ્રશ્નપત્ર પરિરૂપ જે પ્રશ્નપત્ર આપણે આપવાના છે બોર્ડની પરીક્ષામાં, એનું બ્લુ પ્રિન્ટ પણ જાણવી એટલી જ અગત્યની છે. તો આપણે આ બ્લુ પ્રિન્ટની શરૂઆત કરીએ. 3 કલાકનો પેપર હશે અને કુલ ગુણ 100 હશે અને તેમાં હેતુઓ પ્રમાણે ગુણભાર હશે. એમાં હેતુઓ જ્ઞાન, સમજ અને ઉપયોજન છે. અનુક્રમે એમાં 30%, 35% અને 20%, એટલે કે 30 ગુણ, 35 ગુણ, 20 ગુણ. અને ત્યાર પછી ઉચ્ચ વૈચારિક કૌશલ્ય, જેમાં સંયોજન વિશ્લેષણ, અનુમાન મૂલ્યાંકન અને એના 11% અને 4%, અનુક્રમે 11 માર્ક્સ અને 4 માર્ક્સ, એમ કુલ 100% થાય છે અને એના કુલ ગુણ 100 માર્ક્સ થાય છે. પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 1 એટલે હેતુલક્ષી પ્રશ્નો, જે આપણે ઓપ્શનલ કહીએ છીએ, અને પ્રશ્નોની સંખ્યા 20 હશે, જે વૈકલ્પિક પ્રશ્નો કહેવાય છે, અને કુલ ગુણ 20 હોય છે. પછી અતિ ટૂંકા જવાબી પ્રશ્નો એ પણ 10 છે અને એની કુલ ગુણ 10 છે. ત્યાર પછી ટૂંકા જવાબી પ્રશ્નો 9 છે અને એના કુલ 16 માર્ક્સ છે. પછી ટૂંકા જવાબી પ્રશ્નો છે એ 8 છે અને એના માર્ક્સ 18 છે. ત્યાર પછી લાંબા પ્રશ્નો છે એ 12 છે અને એના માર્ક્સ 36. એમ કુલ 59 પ્રશ્નો છે અને 100 માર્ક્સનું પેપર થાય છે. વિભાગ પ્રમાણે ગુણભાર જોઈએ તો વિભાગ એ આખો પદ્ય વિભાગ એટલે કાવ્ય વિભાગ હશે અને તેનો 20 ગુણ હશે. ત્યાર પછી વિભાગ બી એ ગદ્ય વિભાગ અને તેના 20 ગુણ હશે. ત્યાર પછી વિભાગ સી ગદ્ય અને પદ્ય મિશ્ર છે અને તેના કુલ 20 ગુણ હશે. પછી વિભાગ ડી ગદ્ય અને પદ્ય અપઠિત છે, એના 20 ગુણ હશે. અને વિભાગ ઈ સંસ્કૃત સાહિત્ય પરિચય, ન્યાય પરિચય, અલંકાર પરિચય અને છંદ પરિચય, એમ 20 માર્ક્સ અને એમ કુલ 100 ગુણ થાય છે. અહીં આગળ બોર્ડ દ્વારા કેટલાક નિયમો નિયત કરેલા છે, એ પણ ધ્યાનથી જોઈ લે. તો પહેલો નિયમ છે પ્રકરણ 2માંથી જ શ્લોક પૂર્તિનો પ્રશ્ન પૂછવો, એવું નિયત કરેલું છે. એટલે જે પ્રકરણ 2 છે એમાં આપેલા શ્લોકો જ શ્લોક પૂર્તિ તરીકે મોડા કરવા. ત્યાર પછી પ્રકરણ 8માંથી અર્થ વિસ્તારનો જ પ્રશ્ન પૂછવો. જ્ઞેયમ રૂપ તદેવ મેં, એ જે છે કાવ્ય, તેમાંથી જ માત્ર અર્થ વિસ્તારના પ્રશ્નો તૈયાર કરવા એવું નિયત કરેલું છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 25 ગદ્યાર્થ ગ્રહણ પઠિત માટે પ્રકરણ 11, 15, 16માંથી જ પૂછવું એવું નિયત કરેલું છે, કે જે જોઈને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે તે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 32 માટે નાટ્યાંશ પાઠ 13, 14, 18, 20માંથી જ પૂછવું એવું નિયત કરેલું છે, કે જે નાટ્યાંશ પાઠ ડાયલોગવાળા પાઠ છે તે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગુણભાર જોઈએ. પ્રકરણ અને એના ગુણભાર પ્રમાણે જોઈએ તો વેદામૃતના 3 ગુણ છે, સ્મૃતિરસ શુદ્ધાના 5 ગુણ છે, સંતિમે ગુરુઓ રાજન 3 માર્ક્સ છે, સુજ્જુતિહમ પાવકમે 3 ગુણનું છે, યક્ષ યુધિષ્ઠિર સંવાદ 3 ગુણનું છે, પ્રણામામી મુદ્દા, સુભાષિત મધુબિંદવ એ 4, 6 અને જ્ઞેયમ રૂપ તદેવમે એ 4 ગુણનું છે, કિમ વૈદ્યન પ્રયોજન એ 5 ગુણનું છે, અન્યોક્ત એ 5 ગુણનું છે. 11, 12 અને 13 પ્રકરણે 4 માર્ક્સના છે.
ત્યાર પછી 14મું એ 5 માર્ક્સનું છે. 15મું પ્રકરણ નમો મહર્ષિ નિત્યમ એ 5 માર્ક્સનું છે. 16 માર્ક્સનું પુતલિકા પરીક્ષા એ 3 માર્ક્સનું છે. પછી 17મું આશ્રમ વર્ણન 2 માર્ક્સનું છે. પરિતુષ્ટા યાસ્તતિ 2 માર્ક્સનું છે. પુસ્તકસ્ય આત્મવૃત્તાંત 4 માર્ક્સનું છે. મુદ્રાનામ ધનમ પ્રોક્તમ 2 માર્ક્સનું છે. અભ્યાસ એક ન્યાય પરિચય એ 4 માર્ક્સનો છે. એમાંથી એક ન્યાય તમારે લખવાનો હશે અને બીજા 2 માર્ક્સ એક ન્યાયના ઓપ્શનલ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો હશે. 2 અલંકારના ગુણ છે, જેમાં અલંકારના વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે. પછી છંદના 2 વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે અને સંસ્કૃત સાહિત્ય પરિચય એ 12 માર્ક્સનું છે. એમાં એક પરિચયાત્મક નોંધ આવશે. બીજા માર્ક્સ 4 માર્ક્સ રહ્યા તે 2 એ શાસ્ત્રીય કૃતિઓ અને ખગોળશાસ્ત્રીઓમાંથી આવશે અને અપઠિત એટલે બહારથી એક જે પેરેગ્રાફ પૂછાય 4 માર્ક્સનો છે. આમ કુલ 100 ગુણનું પેપર રહેશે. તો આપણે પછી બોર્ડે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એક નમૂનાનું પ્રશ્નપત્ર છે તે આપણે તેમાં ધ્યાનથી જોઈશું અને પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરીશું. તો કુલ 5 વિભાગ છે અને દરેક વિભાગ એ 20 ગુણનો રહેલો છે. એમાં વિભાગ એ છે અને એ છે પદ્ય વિભાગ અને એમાં છે અધોલિખિતાનામ પ્રદ્યાનામ અનુવાદ કુરુતે. નીચે આપેલા પદ્યખંડોનો અનુવાદ કરો કોઈ પણ 2. એ પદ્યમાંથી કોઈ પણ 1, 2 અને 3 એ પ્રશ્ન ક્રમાંક હશે. તમારે કોઈ પણ 2 લખવા. ત્યાર પછી અધોલિખિતસ્ય સંસ્કૃતસ્ય પ્રશ્ન ઉત્તર સંસ્કૃતે દિયંતામ એટલે 4 અથવા 4 એવા 2 કાવ્યમાંથી પ્રશ્નો આવ્યા હશે. તમારે ગમે તે એક લખવાનો રહેશે. અધોલિખાતા નામ શબ્દાના ઉપરી વિવરણાત્મકમાં ટિપ્પણી લિખત. નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો. એમાં 5 અથવા 5 એટલે તમે ગમે તે એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે. પદ્યસ્ય પૂર્તિ એટલે શ્લોક પૂર્ણ કરો. 6 અથવા 6. વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું કે આ માત્ર ને માત્ર કાવ્ય 2માંથી જ પૂછાશે. ત્યાર પછી અધોદત્તાન પ્રશ્નાનામ વિકલ્પેભ્ય ઉચિત વિકલ્પ ચિત્વા ઉત્તરમ લિખત. 5 ગુણનો આ પ્રશ્ન છે અને એનો પ્રશ્ન ક્રમાંક 7, 8, 9, 10, 11 છે અને તમારા 5 વિકલ્પવાળા પ્રશ્નો તમારે લખવાના છે સાચો વિકલ્પ શોધીને. ત્યાર પછી વિભાગ બી અધોલિખિતસ્ય ગદ્યખંડ્ય અનુવાદ કુરુત કયોશ્ચિત ધોયો 8 માર્ક્સનો છે. 12, 13, 14 એમ 3 પેરેગ્રાફ આપેલા છે અને તમારે કોઈ પણ 2 લખવાના છે. ત્યાર પછી અધોદત્તસ્ય પ્રશ્નસ્ય સંસ્કૃત ભાષામાં ઉત્તર લિખત 2 માર્ક્સનું છે. એમાં 15 અથવા 15 એવા 2 પ્રશ્નો આપેલા છે અને વિદ્યાર્થી મિત્રો એ પાઠમાંથી પૂછાશે અને તમારે એના જવાબ લખવાના છે. ત્યાર પછી વિવરણાત્મકમાં ટિપ્પણી લિખત એટલે વિવરણાત્મક નોંધ લખો. એમાં આ 16 અથવા 16 2માંથી તમારે એક લખવાની છે. જે શબ્દો આપેલા છે તેની પર નોંધ લખવાની છે. ત્યાર પછી અધોદત્તાનામ રિક્સ્થાનામ પૂર્તિ કુરુત. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન ક્રમાંક 17, 18, 19 એ પાઠમાંથી એક લાઈન આપેલી હશે અને કૌંસમાં એના જવાબ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રોએ કૌંસમાં આપેલા જવાબ સાથે આખી લીટી લખવાનો આગ્રહ રાખો. ત્યાર પછી અધોદત્તાના પ્રશ્નાના વિકલ્પેભ્ય ઉચિત વિકલ્પ ચિત્વા ઉત્તર લિખત. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો વિકલ્પ લખો. 5 માર્ક્સનું છે. 20, 21, 22, 23, 24 નંબરનો પ્રશ્ન છે અને તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે જે પાઠમાંથી આપેલા વિકલ્પો છે. ત્યાર પછી વિભાગ સી આવશે. અધોદત્તમ ગદ્યખંડ પઠિત્વા સંસ્કૃત પ્રશ્નામ ઉત્તરાણી સંસ્કૃત લિખત. એટલે જે આપણે હમણાં કીધું તે પ્રમાણે 11, 15 અને 16 પાઠમાંથી નિયત કરેલું છે બોર્ડે દ્વારા અને એમાંથી જ એક પ્રશ્ન એક પેરેગ્રાફ આપશે અને તેમાંથી A, B, C, D એવા 4 પ્રશ્નો પૂછાશે અને આ 4 પ્રશ્નોમાંથી ગમે તે 4 ફરજિયાત જ છે વિદ્યાર્થી મિત્રો અને તમારે કાળજીપૂર્વક વાંચી અને એના જવાબો આપવાના છે. ત્યાર પછી સમીક્ષાત્મિકા ટિપ્પણી લિખત કયો ચિત્તદ્વયો. સમીક્ષાત્મક નોંધ લખો કોઈ પણ 2. એમાં 26, 27 અને 28 નંબરનો પ્રશ્ન હશે જે તેમાંથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એક કાવ્યમાંથી પૂછાશે ટૂંક નોંધ અને 2 પાઠમાંથી પૂછાશે અને તમારે માતૃભાષામાં લખવાની છે. ત્યાર પછી અધોદત્તમ સસંદર્ભ સ્પષ્ટીકરણ કુરુત. નીચે આપેલા સસંદર્ભ સમજાવો કોઈ પણ 2. 6 માર્ક્સના પ્રશ્નમાં 29, 30 અને 31 હશે
અને તેમાં આ વાક્ય આપેલું છે એ વાક્યનું તમારે ભાષાંતર કરવાનું અને ભાષાંતર કર્યા પછી એનું સ્પષ્ટીકરણ કરવાનું છે. આમાં વિદ્યાર્થી મિત્રો 2 કાવ્યમાંથી પૂછાયા હશે સંદર્ભો અને 1 પાઠમાંથી પૂછાયો હશે અને એનું ભાષાંતર કરીને એનું સ્પષ્ટીકરણ એ વાક્યના અનુરૂપ તમે કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અધોદત્તમ વાક્યમ ક વદતિ ઇતિ ચિત્વા લિખત. નીચે આપેલ વાક્ય કોણ બોલે છે તે શોધીને લખવાનું છે. તેમજ નાટ્યખંડના પાઠ છે તેમાંથી આ પ્રશ્ન પૂછાય છે અને 32 નંબરના પ્રશ્નમાં ABCD છે અને એમાં કૌંસમાં એનો જવાબ આપેલો છે અને એમાંથી 2માંથી એક સાચો જવાબ પસંદ કરીને તમારે લખવાનો છે. વિભાગ ડી અધોલિખિતમ અનુચ્છિત પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લિખત. નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોનો જવાબ સંસ્કૃતમાં લખો. એમાં વિદ્યાર્થી મિત્રો એક 12થી અપઠિત પેરેગ્રાફ હશે કે ફકરો હશે, તેમાંથી ABCD એવા 4 પ્રશ્નો હશે. તમારે ધ્યાનપૂર્વક આ ફકરો વાંચવો અને ત્યાર પછી એના સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ત્યાર પછી અધોદત્તાનામ પ્રશ્નામ ગુર્જર ભાષા ઉત્તરાયણ લેખત. નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 3, 34, 35, 36 એવા 4 પ્રશ્નો છે અને 4 પ્રશ્નોમાં એ આ પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અર્થ વિસ્તાર કુરુત. અર્થ વિસ્તાર કરો 38 અથવા 38. હવે વિદ્યાર્થી મિત્રો આમાં સમજો કે આ અર્થ વિસ્તાર માત્ર ને માત્ર એ 8મા ચેપ્ટર જ્ઞેયમ રૂપમ તદેવ મે તેમાંથી જ પૂછવા એવું બોર્ડે નિયત કરેલું છે. માત્ર તમારે તેમાંથી જ તૈયારી કરવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અધોદત્તાનામ રિક્સ્થાનામ પૂર્તિ કુરુત. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો 39, 40, 41 અને તે કાવ્યમાંથી એક પંક્તિ આપેલી છે અને કૌંસમાં એના જવાબ આપેલા છે. ત્યાર પછી અધોલિખિતાનામ શ્લોકાંશ યોજત. નીચે આપેલા શ્લોકાંશોને જોડો. 42, 43, 44 નંબરના પ્રશ્નોમાં જે શ્લોકો આપેલા છે એની પહેલી લીટી અને છેલ્લી લીટી યાદ રાખવાની અને એમાંથી તમારે જે સાચો જવાબ હોય તે શોધીને લખવાનો. ત્યાર પછી વિભાગ ઈ છે. એમાં પરિચયાત્મિકા ટિપ્પણી લિખત કયોશ્ચિત દ્વયો 8 માર્ક્સનું છે. એમાં પરિચયાત્મક નોંધ લખો કોઈ પણ 2. 46, 47, 48 એ આગળ જે સંસ્કૃત સાહિત્યમાં આપેલા છે રામાયણ, મહાભારત, રઘુવંશ, મૃચ્છકટિકમ અને એમાંથી સંસ્કૃતની નીતિકથાઓ એમાંથી કોઈ પણ પૂછી શકે છે અને તેમાંથી તમારે કોઈ પણ 2 પરિચયાત્મક નોંધ લખવાની છે. ત્યાર પછી ન્યાય સ્પષ્ટ કુરુત. ન્યાય સમજાવો 49 અથવા 49 2 ન્યાય આપ્યા છે. તમારે એક ન્યાય પર ટૂંક નોંધ લખવાની છે. ત્યાર પછી 50, 51 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ન્યાય પર આધારિત પ્રશ્ન હશે. ન્યાય પર આધારિત પ્રશ્ન છે અને એના 4 વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. ત્યાર પછી 52 અને 53 નંબરનો પ્રશ્ન એ છંદ આધારિત પ્રશ્નો છે અને છંદ આધારિત પ્રશ્નોમાંથી જે સાચો વિકલ્પ છે એ શોધીને લખવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 54 અને 55 નંબરનો પ્રશ્ન એ અલંકાર વિષયક છે. એટલે અલંકારમાંથી પ્રશ્ન પૂછાય છે અને કોઈ પણ 2 ફરજિયાત તમારે લખવાના છે અને અલંકારમાંથી 4 વિકલ્પોમાંથી સાચો જવાબ હશે તે તમારે લખવાનો. ત્યાર પછી 56, 57 એમાં એ ભારતીય આયુર્વેદ શાસ્ત્રમાંથી પ્રશ્નો પૂછાય છે. જે સાહિત્ય વિભાગમાં શાસ્ત્રીય કૃતિઓ આપેલી છે તેમાંથી આ 2 પ્રશ્ન પૂછશે. ત્યાર પછી 58, 59 નંબરનો પ્રશ્ન એ શાસ્ત્રીય કૃતિ ખગોળશાસ્ત્રમાંથી લેવામાં આવેલી છે. 4 ઓપ્શન હશે એમાંથી સાચો જવાબ તમારે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો તો આ હતું ધોરણ 12 સંસ્કૃત સામાન્ય પ્રવાહનું પ્રશ્નપત્ર પરિરૂપ. દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે સારી રીતે તૈયારી કરે છે. ઋગ્વેદમાં એક ઉક્તિ છે કે પ્રાતમ રત્ન પ્રાતરિત્વા વદદાતિ. પ્રાતકાળમાં જાગનાર પ્રભાત સમયે રત્નોને ધારણ કરે છે. સરસ સુંદર રીતે આ સંસ્કૃતનો અભ્યાસ કરો અને સરસ રીતે વાંચો અને સરસ તૈયારી કરી અને બોર્ડની પરીક્ષામાં તમે જાઓ અને ઉત્સાહભેર ભાગ લો અને સુંદર માર્ક્સ લાવો તેવી માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્તે.